ચાલુ એ રેવું નામ તમે ટેટા બેટા ફોડો દિવાળી આવીને ટેટા મારા પપ્પાને લઈ આલે નહીં લઈ આલે માર તો કાકો લેવા જેવા આટલા બધા ટેટા હા તો દિવાળી હતી એ છોકરાઓને ટેટા લઈ આવ્યો છું. હા સારું બજારમાં કોઈ ભીડ હતી યાર. આ મારો બધો છોકરો કે ટેટા લાવજો કાકા. 3500 રૂપિયાના ટોટા લીધા. બોલા નહીં લીધા ગમે તેમ દિવાળી કરો હો ખર્ચો કરવા દો. તહેવાર છે 12 મહિનાનો કરો બાપુ તહેવાર. એમાં કાકો આ જો ટેટા જેટલા બધા લાયા જો તું જો ખાલી ટેટા હા જો તારા મંડળ જો તારા મંડળ ખાલી બોક્સ ખાલી બધું છે કોઈ બાકી નહીં નહીં બતાવો આમ સોનું મન લઈ લે ગયા બે કે અરે તું આવું ભાઈ જાહેર ગયા આબા દે જવા દે જા ભાઈ તારા ગયા આવી ગયા હોય તને ઓલી તને લઈ આવે કે તારા ખા ગમવાનું આ તો બિચારા ટેટા નતો લાવ્યો એટલું લાવે ને બાપુ ટેટા લેવા જતો કેટલી ભીડ હતી ત્યાં. હા એ તો લાંબો સાધન એટલો સાધન પબ્લિક એટલી ના માત્ર એક લેન એક મેલું એવો કંટાળ્યો ને અવાજ ના લાવ્યો તો પાછો તું એમ કહ્યો કે મારા બાપુ ટેટા ના લાવ્યા. બધી રાત દિવાળી છે લાગ્યો નથી પડું. હા બસ પેલો પંખો કરાવે ને કદી પંખો કરે કાપ થઈ ગયો ને આપણે કેટલાનું બનાવ્યું તને ખબર ને કેટલાનું બનાવ્યું 43 લાખ રૂપિયાનું ઘર બનાવ્યું કીધું બાકી ખર્ચો કરવાનું 43 લાખ ખર્ચો થઈ ગયો. ટેટા લઈને જાય મારે બે ખોલવા જવું પડશે. ઉઠી હરગાવું લે તું તો આડું ટેટા ખબર નહીં પડતી તારા બાપા કહેતો લીયાનું આઈએ પાછા પોતા લઈ હતા હોય લેવા આવી જશે મફત. હા ગરીબ હું લાવ્યો મોબાઈલ લાવ્યો મોબાઈલ નહીં ભાઈ તારું લાવ્યો છે ના દીવા લાવ્યા ભાઈ ચમ ચાઇના દીવા ચાઇનાના દીવા એટલે આમ ખાલી આમ ત્યાં ઘરમાં એક દીવા થાય એટલે આખું ઘર ચમકી જાય એવું ના હોય બતાવજો ના, જો ખાલી લે હો લે છે ને અલ્યા પણ તમારે યાર આવો ખર્ચો કરાય યાર ચામ એટલે અત્યારે પેલો ગરીબ પેલા માટીના દીવા લાવાય તારી હા અત્યારે તો આ જ ચાલે છે એટલે પણ માટીના દીવા છે પેલા બધા પણ ગરીબોના ઘરની દિવાળી છે એનો છોકરો દિવાળી ફટાકડા લાવો એવું થોડું એવું આગળ આવો કોમ તમે આ બધા આવા ખર્ચા કરો ચાઇનાના આ ચાઇના લાયન એક જણો કે ડેકનું લાયન પૂંછલું લાયન આ થોડું ચાલે યાર એટલે પેલું બચારો પેલા ગરીબોની જેને દિવાળીની હું આ તમે કરાવી દીધા આ ચાઇના કોણ લાવે ખબર છે તમને પૈસા વાળો લાવે એ વેપાર કરે તો બચારો ગરીબમાં માટીના દીવા કર્યા હોય ઈવન વેપારનું હું ઈવન તો દિવાળી તો મના જ ના કર
એટલે અમીર અમીર જ રહે અને ગરીબ બચારા શું કરે કે દિવાળી કરવાની સાચી પર અમે વેચવા લાવ્યા છીએ. વેચવા લવાતા હી યાર બધું. પણ તમારે માટીના દીવા લાવવા હતા કે ચાઇના દીવા ઉલે લાવવા પડ્યું? આ તો તમારા ઘરમાં એકલું જ ખાલી વાળું થશે, પણ પેલા ગરીબ નથી અસલી તો એના ઘરમાં અજવાળું ના થોત. તાને તમે યાર આ ભૂલ કરી. ભલા ભાઈ તમે બધું આમ ભલાઈનો કામ કરો ખરા, પણ અમુક ટાઈમ તો એ ભૂલ કરો યાર. શું કરો ભાઈ? ના યાર, પણ આ ધંધો તો બધું કરવો પડે ને. તમે બનાવતા આવતી હું તો કહું છું આ પાસવાડ લાવો અને માટીના દીવા લઈ આવો. કારણ કે પેલા ગરીબના ઘેરે દિવાળી છે તો એને બચારાને કોઈ લાભવાન તો પેલું એ થતું હશે. એટલે આ બધું આમ હું તો કહું છું તમે પાછું જ લઈ આવો અને પેલા ગરીબના એથી ખરીદી કરો. તો હું જઉં જાણ અને હવે છે ને હંમેશા માટે ગરીબના ઘેરથી ખરીદી કરવા નાખો. હા. કાકા મને નિશિતે ધક્કો મેલ્યું. કેમ રોવું છે? નિશિતે ધક્કો મેલ્યું. શું કરવા? હું 2 ટેટા લેતો હતો ને એટલે. એ તારે શું કાલે આવવાનું? પણ તમે લઈ આવતા નહીં ને. એ લાગી આલી છું અમું. હા શું કરતો મને લઈ આડ આપણે જઈએ એમ હું આવું હનુમાન છોકરાને તો મારીએ જઈને આપણે 2 જણા. તો આપણે આ છોકરું તો અને આ પેલો હનુમાન છોકરો નહીં હા એની વાન મારે યાર હનુમાન નિશ્ચિત બે તો અમે ઝઘડા ઘોડ જ છે અમારે સાચી યાર તારી જબ્બર ઝઘડા કરે આ બધા છોકરો મારે લે યાર તમે આવો હેડો આપણે 2 જઈએ છે આ છોકરો મારે છે યાર. આજ તો ધીરાજીને કનભાબેને લડાવ. મજા આવી ના આવી ટીટા ફોડવાની? મજા આવી. તામ પછી ટીટા જોયા કઈ કેટલા બધા લાયા અમે? કાકા તો તું ઠાસા બેલા લાયા ને આ તો ખાલી અત્યારે ઓજી પડ્યા રાતના તો અલગ શું પાછા તાન ટીટા તો અમે વીઆઈપી ટીટા લાવીએ છીએ તાન રોટી ને ટીટા લેવા આવ્યા તમારા એ આ છોકરા જે મારો લઈને ટીટા મારા લેતો તો એટલે જે ટેટા લીધા તે મોં થઈ ગયું, 2 ટેટા હું થઈ ગયું. તો મારા ટીટા એને પોડવા થોડા લાયા છે અમાર પોડવા લાયા છે કનભાબેને બહુ ચરબી ચડી હમણાં. તો ટીટા મારા થોડા લેવાના હોય એમાં એમાં છોકરા મારો હોય મારા પાસે તો પૈસા અમે ટીટા લાવીએ ઓન માટે થોડા લાયા છીએ તમે જબરા લઈ આલો ટીટા ઓન અમારી ટીટા કોઈ અડવા આવું છું એમ નહીં, પણ એ ટેટા 2 લીધા તે તારા હું ગાઈ એ બધું અમારે નહીં જોવાનું અમારી ટીટા અડવા નહીં શાંતિથી એમ કીધું તું જતો થઈ ગયા તો જાય તો ઝઘડા કરવાનો. પણ અમારી ટીટા અમે અમારે પોડવા લાયા છીએ તે આ ડીલાજી બહુ પાવર કરે છે હો, મારો છોકરો બહુ મારે છે હું યાર કાકા લીધા બહુ અરે power કરે. ઝડપાવજે સપાય ઓય નહીં ઉભા રહો, મારા કાકાને હાલ બોલાવીને જા આવો. બોલાઈએ જા જા કોઈ બીક નહીં લાગતી એમને કાકાની બીક લાગે મન તો કાકાનું કશું નહીં આવો. આજ તો ઢીલાજી કાકો આવો ને એટલે કાકાની મારી યાદ નો કાકાને મારો થાય હું બેઠો પાછળ હા હા હું પાછળ શું થાય ચાલો કાકો આવે ને એટલે કાકાને ભમાવો. હવે કાકો આવે આપણે તો ઢીલાજી ભરાઈને જતું રહું જ છે. એમનો મારો ઢીલ્લો બિલ્લો બોલી એ તો કહું છું યાર, એક તો એ ટેટા લઈ લીધા ને વધારે બોલું છું પાછું. લે તો હેલે તો નુકા અલે ના ભાઈ આવો અલે અમારો છોકરો પેલા ટેટા ફોડતો હતો ત્યાં કોક પેલા દિલ્હી છોકરાને કોક બોલ્યો છે કે દિલ્હી ને પેલો ભલ્લે હતો ને એવા 2 જણા આ ભલ્લે ને દિલ્હી બહુ power કરતા માર્યો હા પણ પાવર તો હોવા કરતા પણ તમે શાંતિથી વાત કરજો તો આ તહેવારોમાં બધું ઝઘડા ના હારા યાર. અલે ના ભાઈ હવે યાર શું આ તો છોકરો શું હવે છોકરાએ ટેરો ના હાલ્યો તો કોઈ મારવાનું થોડો હવે છોકરાને એ યાર વાત સાચી એ તો છોકરો રમે એમાં આપણો બધો મોટો ના જવાનું હોય પણ યાર. કેવું તો પડે ભાઈ હા કેવું પડે પણ દિવાળીના સીઝન ચાલે તો આ તહેવારમાં ઝઘડા ના કરતા મારું કેવું અરે છે. ઝઘડા નહીં કરવા પણ આ તો ના કહીએ ને તો કાલ ઘેર આવીને મારી જાય ભાઈ એટલે કેવું તો પડે હા, લે હાલો તમારે આવવું હોય તો કારણ હું આવું છું બધે બહુ આ power તો કરતા હતા એ રે. તમે રસ્તામાં ભેગા થયા કે તમારી મર્યાદા રાખીએ ભાઈ પણ શું છે કે આપણે કેવું તો પડે ને યાર હા કેવું પડે એમ તો તમારી વાત સાચી છે બધી પણ આપણે હું પ્રેમથી કહેવાનું. ઓ ચાલે ભાઈ દિલાભાઈ તમારા છોકરાનું નામે હાલે તો અરે તમારો છોકરો છે ને મારા છોકરાને મારતો તો યાર બરોબર પેલા મને પૂછવા દે શું હતું લે શું હતું બોલો ભાઈ શું હતું? આ છોકરાને છે ને આ કનુભાઈ છોકરાએ મારો તો એમાં ખાલી ટેટા લીધા છે ને આવતો તો રોતો પણ હું ટેટા ફોડતો એને ટેટો લઈ લીધો અરે પાછો. એક ટેટો લઈને જાય હું થઈ ગયો
અને આ તમારા છોકરાનું બધા બહાર રહીને યાર બધા હંપીને મળીને તમે ટેટા ફોડવાના યાર આપણે એમાં ઝઘડાઓ કરવાના. ઝઘડા કરવાના હું એમ જ કહેવા માંગુ છું. પણ પાછા ચોરી કરતો એટલે માગ્યો હોય તો હું ના લો ટેટા આ છોકરું જેનું છે એ જોતું હોય છે તારા ટેટા. ત્યાં હોય તમે- જોતું હોય, એમાં ગાડી તમે બોડી શાંતિ રાખો. અત્યારે દિવાળીની સિઝનમાં કોઈ જાતની માથાકૂટ કરશો નહીં. તહેવાર બધા હળી મળીને કરો બધા. પ્રેમથી જ કરવાના. કારણ કે ઉંમર તો ઝઘડામાં કોઈનો ફાયદો થયો નથી. શું કરવાનું? પણ આ તો આ છોકરો કે મને માર્યો આ શું બે જણા થઈ એટલે મારે આપવું પડે પાછળ નીચું કહેતો તો મારા કાકો આવે ને એટલે તમે એક ઊભા નહીં રહો હોય. એવું આપણે કશું કરવાનું છે નહીં. કોઈને જો કોઈને એકબીજા ઉપર કાર્ય થાય નહીં. તહેવાર છે એવું તો બધું છોકરામાં તો રહેવાનું જ છે. છોકરો આજે નહીં કાલ પાછો ભેગો થઈ જાય પણ મોટા હરખા થયો એના તમને કઈ કીધું ઢીલાભાઈ બોલો. આ ભલાઈ કીધું તું યાર મને તો. જીલાજી હું જાઉં છું ટેટા લેવા. આ છોકરું દીવાનું લેવા. હા તો જોતા તમે યાર કની વાતમાં આવી જાઓ છો. અલે આ પેલો ભલ્યો આ ભલ્યો તો લાકડો લડવામાં છે. આખી સોસાયટીમાં બધો ઘેર ઘેર અને અમારો લડવામાં છોકરો રોતો રોતો આવ્યો તો. પણ એને વાદે તમે આપશો નહીં આ રીતના. એ તો આખા સોસાયટીમાં જે બધો લડાઈ કરે લાકડો લડવામાં છે. હા, તમારા આગળ હું કે અને કંઠા આગળ હું કે એવું તમને ખબર જ નહીં. એ તો અમને ખબર નહીં તમે પડે. આ છોકરો- ભાઈ ડાયાભાઈ તમારી બધી વાત સાચી છે પણ આ નાનો છોકરોમાં એ તો આજે રમશી કાલે રમશી અને આજે લડશી કાલે લડશી પાછો હતો એમ નહીં થઈ એ ગયું તો પણ એમ જ થવાનું છે. એ પેલાના કારણે તમારા બેવામાં કહી ગયા તમે એકબીજાને નહીં બોલી શકો. ડાયાભાઈ વાત સાચી છે તમારી. તો બધાને કાકા નતા બોલાવાના તો સમાધાન જ કરાવશી આપણે દારૂ. અલ્યા જો કરું કંટાળો ફેરા જો યાર આ નાના નાના છોકરાની વાતોમાં આપણે મોટોનું કોઈને કોઈ બોલવાનું ના. કોઈ ખોટા ઝઘડા કરવાના થતા નહીં આપણે. વાત તમારી 100%ની યાર આ ભાઈ પણ આ ગિલાજીને સમજવું પડે ને કે ભાઈ છોકરો શું તો છોકરાને લાપોડ ઝાપોડ ના કરાય. એમને કહી દો કે મારા છોકરાને હવે અડ્યા મારી ભૂલ થઈ જાય આપણે પડાઈ દઈએ એટલે હા તો એના માફી માગી લે પણ એવું છે એ બીજોના વાતોમાં આવ્યા હતા ને એના કારણે એ થોડું એવાનું હાથ ઉપડી ગયો અને છોકરો મેં હાથ ઉપાડવામાં કોઈ એ છોકરું સમજણું બને. અને મારા છોકરાએ જો ગુનો કર્યો તો હું નહીં બે લાફા મેલું લે ના કોઈને હાલ મારવાના નહીં, કોઈને કશું કરવું નહીં. આ તો છોકરો બહાર રમશી ને બહાર ટેટા પૂરજી મારા ટેટા લઈ આલો એટલે મારા ટેટા એ તો ફેરવાના. એને લઈ આલશી એને એનામાં લઈ આલશે મતલબ બતાવો છે પણ હવે એકબીજાને રહેવાનું નહીં. આપણે શાંતિથી ટેટા ફોડવાના બધા આખી સોસાયટીના ચોકમાં બધા ફોડવાના. જય માતાજી મિત્રો, આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આગળ તહેવાર આવે છે. છોકરો તો તમારો મારો ગમે તેનો ભેગો થાય પણ છોકરો વાદે કોઈ મોટાને આ બાબતો કજિયા કરવા નહીં. જય માતાજી મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારી કિસાન કોમેડી કિંગ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. બધાને હેપી દિવાળી. જય માતાજી.